મારું નામ માધુરી છે। હું એક ગરીબ ઘરમાં જન્મી હતી, જ્યાં હોશ સંભાળતા જ મેં માત્ર ભૂખ, વસ્તુઓની ઉણપ અને ડર જોયો હતો। અમે 3 ભાઈ બહેન હતા। હું સૌથી મોટી અને મારાથી નાના 2 ભાઈઓ હતા। મારા પાપાજી કહેવામાં મને ધૂણા આવે છે, 1 નંબરમાં નશેડી હતા। તેમના જીવનનો હેતુ માત્ર નશો કરવાનો હતો, ભલે તેના માટે તેમની પોતાની દીકરીને મારવી પડે અથવા સંતાનને વેચવું પડે। મારી મમ્મી એક જીતી જાગતી લાશ હતી। તે આખો દિવસ લોકોના ઘરોમાં ઝાડુ પોછા કરતી। તેમની સમગ્ર કમાણી અમે 3નું પેટ પાડવામાં અને પાપાના નશાની ભેટ ચડી જતી। પૈસા ક્યાં છે? પાપા રાત્રે જ્યારે ઝૂમતા ઘરમાં પ્રવેશ કરતા અને આવતા જ મમ્મી પર ઝપટતા। મમ્મી ડરીને એક ખૂણામાં સુકાઈ જતી। આજે કામ ન મળ્યું હતું, બસ રાશન જ લઈને આવી છું। રાશન વગર જ્યાં મારું શું થશે? મને પૈસા જોઈએ। અને પછી તેના રોજના તમાશા શરૂ થઈ જતા। તે મમ્મીને મારતા, અમે બાળકો શીશકતા અને અંતે તે ઘરનું જે કંઈ બચ્યું હોય તે ઉઠાવીને લઈ જતા। મને જ નર્કના કારણે મારી પઢાઈ છૂટી ગઈ। મારી મમ્મી ઈચ્છતી હતી કે ઓછામાં ઓછા મારા ભાઈઓ પઢી રખી જાય। તે તેમને સરકારી શાળામાં મોકલતી અને હું 15 વર્ષની ઉંમરે ઘર સંભાળવા લાગી હતી, રોટલીઓ પકાવતી અને પોતાની નાની દુનિયાના દુઃખોને સમેટતી। પણ મને ખબર નહોતી કે આનાથી પણ મોટું નર્ક મારી રાહ જોઈ રહ્યું છે। હું 15 વર્ષની થઈ તો એક રાત પાપા રોજની અપેક્ષા કરતાં વધુ ખુશ દેખાયા। મમ્મી તેમને જોઈને આશ્ચર્યચકિત થઈ। સાંભળો, માધુરીની મમ્મી, તેણે મમ્મીને પોકારી, મેં તેની લગ્ન નક્કી કરી દીધા છે। મમ્મીના હાથમાંથી લોટનું વાસણ પડી ગયું। શું? તે કાપતા અવાજે બોલી, કોની સાથે? મારી દીકરી હજુ માત્ર 15 વર્ષની છે। હું તેના લગ્ન હમણાં નથી કરવા માંગતી। પાપાએ એક શેતાની હાસ્ય કર્યું। અરે પાગલ સ્ત્રી, શું ઈચ્છે છે? આ સમગ્ર ઉંમર તારી સાથે અહીં ઘરોમાં કામ કરતી રહે? જુઓ, મેં વચન આપી દીધું છે, ખૂબ જ અમીર ઘરનો માણસ છે, આ ત્યાં એશ કરશે સમગ્ર જીવન। મમ્મીનો ચહેરો આંસુઓથી ભીંજાઈ ગયો। તેમણે પાપાની તરફ જોયું। તેમની આંખોમાં નફરત અને લાચારી હતી। કયો અમીર માણસ તને મળી ગયો? તે પણ તારા જેવો નશેડીને, જે તને તારી દીકરીને લેવા માટે રાજી થઈ ગયો। સાચું કહે, આખરી વાત શું છે? મારી દીકરીને કેટલામાં વેચી તે? તેનો સોદો કરી દીધો। જીભ સંભાળીને બોલ। પાપા મમ્મી પર ગરજ્યા। મેં જે કહી દીધું તે કહી દીધું। કાલે જ તેના લગ્ન છે, તેને તૈયાર કરી દે। મમ્મી જમીન પર પડીને રડવા લાગી। હું મારી દીકરીને આ આગમાં નહીં નાખું। તે હજુ ગુડિયા સાથે રમવાની ઉંમરમાં છે। ભગવાનના વાસ્તે તેના પર દયા કરો, તો પછી પોતાનું પરિણામ જુઓ। પાપાએ લાત ઊંચી કરી। હું અને મારા ભાઈઓ મમ્મીને વળગીને રડવા લાગ્યા। તે રાત અમારામાંથી કોઈએ પણ ઊંઘ્યું નહીં। બીજા દિવસે તે નર્ક સાચે જ અમારા દરવાજે આવી ગયું। એક 40 વર્ષનો માણસ મારા બાપની ઉંમરનો 6-7 માણસો સાથે અમારા ઘરે આવી ગયો। તેની આંખો મને એવી રીતે ઘૂરી રહી હતી, જાણે કોઈ કસાઈ બકરીને જુએ। આ તે માણસ હતો જેની સાથે મારા લગ્ન થવાના હતા। મમ્મીએ ખૂબ વિનંતી કરી, તેના પગ પણ પડ્યા। ભગવાન માટે મારી દીકરી પર દયા કરો। આ ખૂબ નાની છે। પણ પપ્પાએ મમ્મીને ધક્કો મારીને ઓરડામાં બંધ કરી દીધી અને પંડિતજીને બોલાવી લીધા। મારા લગ્ન જબરદસ્તી થઈ ગયા। પછી મને ખબર પડી કે તે માણસની પહેલાં જ 5 દીકરીઓ હતી અને પહેલી પત્નીને તેણે તલાક આપીને ઘરમાંથી કાઢી મૂકી હતી, કારણ કે તે પુત્રને જન્મ આપી શકી નહીં। તેને પુત્રની ખૂબ ઈચ્છા હતી અને આ જ ઈચ્છાને પૂરી કરવા માટે તેણે મારા પપ્પાને એટલા પૈસા આપ્યા હતા કે તેના કેટલાક મહિનાઓનો નશો પૂરો થઈ શકે। પપ્પાએ મારા લગ્ન કરાવતા જ મને તે દરિંદા સાથે વિદાય કરી દીધી। હું રડતી રહી, સિસકારા કરતી રહી, ચીસો પાડતી રહી, પોતાની મમ્મીને પોકારતી રહી, પણ કોઈએ મારી વાત સાંભળી નહીં। તેનું ઘર અમારા કાચા મકાન જેવું નહોતું, પાકું અને ખૂબ મોટું હતું, પણ ત્યાં વીરાની અને ખોફનું રાજ હતું। જેવું મેં તેના ઘરમાં પગ મૂક્યો તો 5 નાની ડરેલી સહમેલી લડકીઓ ખૂણામાં સુકાયેલી હતી। તેમની આંખોમાં ડર હતો, જે મારી આંખોમાં હતો। મારો પતિ 40 વર્ષનો દરિંદો અને અંદર ધકેલતો ઘરે આવ્યો। અંદર તેની સૌથી મોટી દીકરીની ઉંમર આશરે મારા જેટલી જ હતી, કદાચ 16 વર્ષની। તે બધી ખૂબ માસૂમ હતી। તે હિંમત કરીને તેની મોટી દીકરી તરફ જોયું, કદાચ મને તેમાં કંઈ સહાનુભૂતિ મળી જાય। પણ જેવી તે છોકરીએ મારી તરફ પગલું વધારવાનું શરૂ કર્યું, મારો પતિ વીજળી જેવો તેના પર ગરજ્યો, ખબરદાર, પોતાના અશુભ પડછાયો તેના પર ના પાડવો। તેણે તેને જોરથી થપ્પડ મારતા કહ્યું, ક્યાંક આ પણ તારા જેવી જ દીકરીઓને જન્મ આપીને મને ન આપી દે। તે બાળકી રડતી પાછી હટી ગઈ। હું દહેલીજ પર જ જામી રહી। તે માણસ એટલે મારો પતિ।
તેણે પોતાની દીકરી પર હાથ ઊંચો કર્યો હતો, તે પણ માત્ર એટલા માટે કારણ કે તેને મારી તરફ સહાનુભૂતિથી જોવાની કોશિશ કરી હતી. અંદર આવો, તેણે મને બામાંથી પકડીને ખેંચતા અંદર કહ્યું. તેને પકડ લોખંડ જેવી હતી અને તમે સૌ, તેણે પોતાની દીકરીઓ તરફ ઘૂરીને જોયું. પોતપોતાના કામમાં લાગી જાઓ અને ખબરદાર, જો કોઈ પણ તેની આસપાસ દેખાય. પાંચેય છોકરીઓ, જેમાં સૌથી નાની કદાચ 6 કે 7 વર્ષની હશે, ડરીને ચૂપચાપ રસોડામાં અને બીજા ઓરડામાં વેરાઈ ગઈ. તેમના ચહેરા પર એવો ડર હતો જાણે તે કોઈ પિંજરામાં રહેતી હોય. મને એક સ્વચ્છ સુઘડ ઓરડામાં લાવીને છોડી દેવામાં આવી. આ ઘર મારા બાપના ઘર કરતાં 1000 ગણું સારું હતું, પણ અહીંની હવામાં ગુગળામણ અને વેશ્યતા હતી. જુઓ, તેણે મારી પાસે બેસતા કહ્યું. તેના અવાજમાં હવે અજીબ નરમાઈ હતી, જે તેના ગુસ્સા કરતાં પણ વધુ ડરાવનારી હતી. હું તમને અહીં રાણી બનાવીને રાખવા માટે લાવ્યો છું. તમે ખૂબ નાના છો, ખૂબ સારા છો. તમે તે અશુભ જેવા નથી, જેમણે મારા ઘરને દીકરીઓથી ભરી દીધું. હું ડરના મારે મારી નજર નીચે કરી લીધી. મને તમારી પાસેથી માત્ર એક જ વસ્તુ જોઈએ. તેણે મારી થોડી કાંડા પકડીને મારો ચહેરો ઉપર કર્યો. તેની આંખો ભૂખથી ચમકી રહી હતી. મને એક પુત્ર જોઈએ, મારો વારસદાર. હું કાપવા લાગી. મારા ગળામાંથી માત્ર આટલો જ અવાજ નીકળી શક્યો. છી, જો તમે મને પુત્ર આપી દીધો, તેણે હસતા કહ્યું, તો આ સમગ્ર સંપત્તિ, આ ઘર, બધું તમારું થઈ જશે. હું તમને મારી પાપણ પર બેસાડીને રાખીશ. તેની મુસ્કાન અચાનક અદૃશ્ય થઈ ગઈ. જો તમે પણ તેને પહેલી સ્ત્રી જેવું મને નિરાશ કરી દીધું, તો પછી પરિણામ તમે જાણો છો. હું શું જાણતી હતી? મને માત્ર એટલું જ ખબર હતી કે તેણે પોતાની પહેલી પત્નીને 5 દીકરીઓ પછી ઘરમાંથી કાઢી મૂકી હતી. હવે સૌથી મોટી દીકરી, જેનું નામ પછી મને પાયલ ખબર પડ્યું, તે દરવાજે ઊભી હેડકીઓ ખાઈ રહી હતી. પાપા, ખાવાનું મૂકી દઉં? હા, મૂક. તે ગરજ્યો અને તેના માટે અલગથી સારી પનીરની શાક અને દૂધ પણ લઈ આવ. જીવનના દિવસો તે જ ડરમાં પસાર થવા લાગ્યા. હું તે ઘરમાં કેદ હતી. પાયલ અને તેની બહેનો મારાથી દૂર રહેતી. મારો પતિ, જેને બધા સરદાર કહેતા, તે બાળકીઓ પર જુલ્મનો કોઈ મોકો હાથમાંથી જવા નથી દેતો. એક દિવસ સૌથી નાની દીકરી મીરા રમતા હસી પડી. સરદાર ઘરે આવ્યો અને તેના હાસ્યની અવાજ સાંભળીને તેનો પારો ચડી ગયો. કયા વાતની ખુશી મનાવી રહી છે? તે ચીડાઈ ગયો. તમારી અશુભ હાસ્ય સાંભળીને જ મારું હૃદય ખરાબ થઈ જાય છે. તેણે મીરાને વાળમાંથી પકડીને ખેંચી. પાપા, છોડી દો, મને દુખાવો થઈ રહ્યો છે. તે સિસકારા કરવા લાગી. પાયલ દોડીને આવી. પપ્પા, ભગવાન માટે, તે પણ ખૂબ નાની છે, તેને માફ કરી દો. બનશે તેની વકીલ. તેણે પાયલને પણ એક થપ્પડ મારી દીધી. તમે સૌ મારા દુશ્મનો છો. તમને સૌને મળીને મારું જીવન નર્ક બનાવી દીધું. હવે બસ, ખૂબ થઈ ગયું. હું આ ઓરડામાં દરવાજેથી આ બધું જોઈ રહી હતી અને ક્યાંક રહી હતી. મારી હિંમત નહોતી કે હું આગળ વધીને તેમને રોકી શકું. પછી એક દિવસ મારી તબિયત ખરાબ થવા લાગી. મને ચક્કર આવવા લાગ્યા, ઉલટીઓ થવા લાગી. મેં છુપાવવાની કોશિશ કરી, પણ એક દિવસ હું રસોડામાં જ બેહોશ થઈ ગઈ. જ્યારે મારી આંખ ખુલી તો હું મારા ઓરડામાં હતી અને સરદાર મારી પાસે બેઠો હતો. તેના ચહેરા પર એક અજીબ બેચેની અને આશા હતી. શું થયું? હું ગભરાઈને પૂછવા લાગી. તારી તબિયત ખરાબ થઈ ગઈ હતી, તેણે કહ્યું. ચાલો, ડૉક્ટર પાસે જઈએ. હું આશ્ચર્યચકિત રહી ગઈ કે આ માણસ, જે પોતાની દીકરીઓ સાથે ખરાબ વર્તન કરતો હતો, મને ડૉક્ટર પાસે લઈ જઈ રહ્યો હતો. તે ડૉક્ટર એક મધ્યમ વયની સ્ત્રી હતી. તેમણે મારું ચેકઅપ કર્યું અને પછી સરદારને કહ્યું, અભિનંદન સરદાર સાહેબ, તમે પિતા બનવાના છો. એક ક્ષણ માટે સરદારના ચહેરા પર એવી ખુશી આવી જે મેં પહેલાં ક્યારેય નહોતી જોઈ. તે આશરે નાચવા લાગ્યો હતો. સાચું કહી રહ્યા છો ડૉક્ટર સાહેબા? જી બિલકુલ. તેણે જેબમાંથી નોટોની ગड्डी કાઢી અને ડૉક્ટરના ટેબલ પર મૂકી દીધી. તેનું ખૂબ ધ્યાન રાખવું છે. દુનિયાની સૌથી સારી દવા આપો. તેને કોઈ તકલીફ ન થવી જોઈએ. પાછા ફરતા કાર ચલાવતા તે ખુશીથી ગીતો ગાઈ રહ્યો હતો. ઘરે પહોંચીને તેણે સમગ્ર દીકરીઓને એક લાઇનમાં હાજર કરાવી. સાંભળો બધા લોકો, તે ગર્જના અવાજે બોલ્યો. તમારી નવી માં હવે માં બનવાની છે. મારા પુત્રને જન્મ આપવાની છે. બધી બાળકીઓ ચૂપચાપ ઊભી હતી. પાયલ, તેણે મોટી દીકરીને પોકારી. આજથી આ તારી ડ્યુટી છે. તું તેના ઓરડાની બહાર હશે. તેને જે પણ વસ્તુની જરૂર પડશે તું લાવીને આપીશ. જો તેને થોડી પણ તકલીફ પહોંચી અથવા આ સીડીઓથી પડી ગઈ તો હું તને જીવતી નહીં છોડું.
પાયલે ડરીને માથું હલાવ્યું. જી પાપા. અને માધુરી તે મારી તરફ વળ્યો. તેનો અવાજ મધમાં ડૂબેલો હતો. તમે બસ આરામ કરવો છે. 9 મહિના ત્યાં ઓરડામાંથી બહાર પગલું નહીં કાઢવું. હું નથી ઈચ્છતો કે મારા પુત્ર પર આ અશુભ છોકરીઓનો પડછાયો પડે. મારો પતિ મારું ખૂબ ધ્યાન રાખતો હતો. એક રાતે બોલ્યો, હું તને આથી જ લાવ્યો છું. જો મેં તને પુત્ર આપ્યો તો હું તને માથે બેસાડીને રાખીશ. પછી તે બોલ્યો, તેથી આંખો અંધારામાં ચમકી. તેણે યાદ રાખજે, જો તે દીકરી જન્મ આપ્યો તો તારું એવું હાલ કરીશ કે કયામત સુધી યાદ રાખીશ. તેની આ વાતો સાંભળીને મારું લોહી સફેદ થઈ ગયું. સમય પાંખો લગાવીને ઉડવા લાગ્યો. મારી આંખોમાં માત્ર એક જ સ્વપ્ન હતું, અથવા એમ કહીએ કે એક જ ડર હતો. જો દીકરી થઈ તો પછી શું થશે? સરદારનો જુનૂન દિવસે ને દિવસે વધતો જતો હતો. તે મારી સાથે વધુ મારા પેટ સાથે વાતો કરતો. મારો પુત્ર તે રાત્રે મારા પેટ પર હાથ ફેરવતો. મારો વારસદાર, તું બસ આવ, પછી જુઓ તારો બાપ તારા માટે શું કરે છે. આ બધા અશુભોને આ ઘરમાંથી કાઢી મૂકીશ. માત્ર તું, હું અને તારી માં જ અહીં રાજ કરીશું. તેની વાતો સાંભળીને મારું હૃદય ડૂબવા લાગ્યું. તેનું દરેક તોપું, દરેક મીઠું બોલ મારા ગળામાં કાંટા જેવું ખૂંદતું હતું. જેમ જેમ દિવસો નજીક આવી રહ્યા હતા, સરદારનું વર્તન વધુ અજીબ થતું રહ્યું હતું. તેણે પોતાની દીકરીઓને તે મંજિલ પર આવવાની સંપૂર્ણપણે રોકી દીધી જ્યાં મારો ઓરડો હતો. એક બપોરે તેની બીજી દીકરી, જે કદાચ 10 વર્ષની હતી, પોતાની જૂની ગુડિયા શોધતા ભૂલથી સીડીઓ ચડીને ઉપર આવી ગઈ તો મારા ઓરડાની પાસેથી પસાર થઈ રહી હતી કે સરદારે તેને જોઈ લીધી. અશુભ ક્યાંકની તે એટલી જોરથી ગરજ્યો કે આખું ઘર કાંપી ઉઠ્યું. તારી હિંમત કેવી રીતે થઈ અહીં આવવાની? પોતાનો અશુભ પડછાયો મારા પુત્ર પર નાખવા આવી. તેણે બાળકીના હાથમાંથી ગુડિયા છીનવીને દિવાલ પર ફેંકી દીધી અને તેને મારવા માટે હાથ ઊંચો કર્યો. બાળકી ડરના મારે ચીત્કારા કરવા લાગી. પાપા, ના, મને ન રહ્યું. હું પોતાના ભારે વજૂદ સાથે દરવાજા સુધી આવી અને ચીસ પાડી, છોડી દો તેને, ભગવાનના વાસ્તે. તે પણ બાળકી છે, તેણે કંઈ જ નથી કર્યું. સરદારનો ઊંચો હાથ ત્યાં જ રોકાઈ ગયો. તે આશ્ચર્યથી વળીને મને જોવા લાગ્યો. તેની આંખોમાં કંઈક અજીબ ખૂંચતું હતું. પછી તે બાળકીને ધક્કો મારીને બોલ્યો, તફા થઈ જા અહીંથી અને ફરીથી પોતાનું મુખ ન બતાવજે. બાળકી રડતી નીચે દોડી ગઈ. સરદાર મારી તરફ વળ્યો. તારા કારણે આજે મેં તેને છોડી દીધી. તેણે આંગળી ઊંચી કરીને મને ઇશારો કર્યો. પણ યાદ રાખજે, તે દિવસે મારો પુત્ર આ ઘરમાં આવી ગયો. આ પાંચેયને તેમની મા પાસે રસ્તા પર મોકલી દઈશ. આ ઘર માત્ર મારું છે. આ ઘટના પછી હું વધુ ડરી ગઈ. હવે મને માત્ર પોતાની આવનારી સંતાનની નહીં, તે 5 માસૂમ બાળકીઓની પણ ચિંતા થવા લાગી હતી. આખરે તે રાત આવી જ ગઈ. ચાંદની 14 તારીખ હતી. મને પોતાના પેટમાં તીવ્ર લહેર ઉઠતી અનુભવ થઈ. પહેલાં તો મેં સમજ્યું કે આ એક હંમેશનું જેવું દુખાવો છે, પણ જ્યારે દુખાવો વધુ તીવ્ર થયો તો મારી ચીસ નીકળવા લાગી. પાયલ, જે ચટાઈ પર સૂતી હતી, તુરંત ઉઠીને બેઠી. તે ગભરાઈને અંદર આવી. શું થયું? શું થયું નાનીમાં? તેણે ગભરાટમાં મને પહેલીવાર નાનીમાં કહીને પોકારી. મને ખૂબ દુખાવો થઈ રહ્યો હતો. હું પરસેવામાં ભીંજાઈ ગઈ હતી. લાગે છે કે સમય આવી ગયો છે. પાયલનો ચહેરો સફેદ પડી ગયો. તે એક ક્ષણ માટે થંભી ગઈ. પછી ઝડપથી પોતાને સંભાળતી દોડી. પાપા, પાપા, ઉઠો, ઝડપથી ઉઠો. સરદાર ઊંઘમાંથી જાણે હડબડાઈ ગયો. પાયલની વાત સાંભળતા જ તેની આંખોમાં ઊંઘની જગ્યાએ એક જુનૂનની ચમક આવી ગઈ. તે દોડતો મારા ઓરડામાં આવ્યો. તેના ચહેરા પર મારા માટે કોઈ સહાનુભૂતિ નહોતી, માત્ર એક પુત્ર જોઈએ. સમય આવી ગયો. તે ચીસ પાડી, મારો પુત્ર આવી રહ્યો છે. પાયલ, જઈને ઝડપથી દાઈમાને બોલાવી લાવ. સરદાર શેર જેવો મારા ઓરડાની બહાર ચક્કર લગાવી રહ્યો હતો. તે વારંવાર ચીસો પાડી રહ્યો હતો. ઝડપ કરો દાઈમા. એક ગંભીર અને મધ્યમ વયની સ્ત્રી ઝડપથી આવી ગઈ. આવતા તેમણે સરદારને કહ્યું, બહાર જાઓ. સરદારે તેની સામે હાથ જોડી દીધા. મને પુત્ર જોઈએ. તમે જે માગશો તમારી જોડી ભરી દઈશ. પણ દાઈમાએ ટોક્યું, બધું ભગવાનના હાથમાં છે. જે તેની ઈચ્છા હશે તે થશે. બહાર જઈને બસ ભગવાનથી પ્રાર્થના કરો. દરવાજો બંધ થઈ ગયો. મારી ચીસોથી આખું ઘર ગુંજી રહ્યું હતું. આ દુખાવો મારી સહનશક્તિથી બહાર હતો, પણ તેનાથી મોટો ડર મારા હૃદયમાં હતો. ઓરડાની બહાર સરદાર બેચેનીથી ટહેલી રહ્યો હતો અને એક ખૂણામાં પાયલ પોતાની બહેનોને છાતીએ વળગાડીને ચૂપચાપ આંસુ વહાવી રહી હતી. તે બધું મારા માટે નહીં, પણ મારા આવનારા બાળક માટે પ્રાર્થના કરી રહી હતી. કેટલાક કલાકો મૃત્યુ અને જીવન વચ્ચે ઓરડામાં કોઈ કોહાસા જેવા પસાર થયા અને પછી કેટલાક જ કલાકો પછી એક નાની ઝાડની અવાજે
તે ખામોશીને તોડી. મારી આંખો બંધ થઈ રહી હતી. હું સંપૂર્ણપણે બેહોશ પડી હતી, પણ હું સરદારના પગલાંની ભારે અવાજ સાંભળી રહી હતી, જે દરવાજાની તરફ જઈ રહી હતી. દરવાજો ખોલો, તે ચીસો પાડી. શું થયું? પુત્રો થયો છે ને? દાઈમાએ દરવાજો ખોલ્યો. તે થાકથી ચૂર હતી અને તેમના ચહેરા પર એક અજીબ ડર અને સહાનુભૂતિ હતી. તેમના હાથમાં એક સફેદ કપડામાં લપેટાયેલું નાનું વજૂદ હતું. સરદાર મુબારક હો, તેણે કાંપતા અવાજે કહ્યું. ભગવાનનો આશીર્વાદ છે. સરદાર ગરજ્યો. સીધું કહી દે, પુત્ર છે કે દીકરી? દાઈએ ઊંડો શ્વાસ લીધો અને મારી તરફ જોયું, જે હું હળવી બેહોશીમાં દરવાજાની તરફ જોઈ રહી હતી. દીકરી થઈ છે. એક ક્ષણ માટે સમય થંભી ગયો. સરદારનો ચહેરો, જે ખુશીથી ચમકી રહ્યો હતો, એકદમ પથ્થરનો થઈ ગયો. તેની આંખોમાં ક્રોધ ઉતરી આવ્યો. તેણે દાઈના હાથમાં હાજર નાના વજૂદને જોયું અને પછી પોતાની નજર મારા પર ગાળી દીધી. દીકરી થઈ છે, તે પણ તે દીકરીને જન્મ આપી દીધો. હું પથારી પર અડધી મરેલી હાલતમાં પડી હતી. દાઈએ ઝડપથી બાળકીને પોતાના છાતીએ વળગાડી લીધી, જાણે તેને સરદારી નજરોથી બચાવવાની કોશિશ કરી રહી હોય. સરદાર ભગવાનની દેન છે. જુઓ કેટલી સુંદર છે, બિલકુલ ચાંદનો ટુકડો. તે પાગલો જેવો હસવા લાગ્યો. સુંદરતાનું શું કરીશ? શું આ મારું નામ રોશન કરશે? શું આ મારું ભાગ્ય બનશે? મારું વંશ બનશે? પછી તેનો અવાજ બદલાઈ ગયો. ના, આ પણ આ પાંચેયની જેમ માત્ર બોજ જ છે, એક અને અશુભ. તે શોર કરતો ગર્જની જેમ ઓરડામાં પ્રવેશ્યો અને દાઈએ ધક્કો મારી દીધો. હટ, જા મારા રસ્તામાંથી. સરદાર ભગવાનથી ડર. દાઈએ તેને પ્રાર્થનાથી દુહાઈ આપી. તે ચીસો પાડી. મેં આ પર એટલા પૈસા લગાવ્યા. મેં તેને રાણી બનાવીને રાખી. ક્યાં માટે? આ દિવસ માટે કે આ પણ મને એક દીકરી જન્મ આપીને દે. હું દુખાવા અને કમજોરીથી ચૂર હતી, પણ મમતાની એક નાની તાકાતે મને ઉઠવા માટે મજબૂર કરવાની કોશિશ કરી. મારી બાળકી, હું ફાટેલા અવાજે બોલી. મને તેને જોવું છે. તેને મારી નજર તરફ પડ્યો અને તેને મારા વાળને મુઠ્ઠીમાં પકડ્યા અને મારું માથું ઝટક્યું. મેં તને કહ્યું હતું ને કે મેં તને પહેલાં જ ચેતવણી આપી હતી, જો દીકરી જન્મી તો તારું એવું હાલ કરી દઈશ કે કયામત સુધી તું યાદ રાખીશ. દુખાવાની એક તીવ્ર લહેર મારા આખા વજૂદમાં દોડી ગઈ. છોડી દો મને, મારી બાળકી. દાઈના હાથમાંથી તે બાળકીને આશરે છીનવી લીધી. તે નાનું વજૂદ, જે હમણાં 1 કલાક પહેલાં દુનિયામાં આવ્યું હતું, જોર જોરથી રડવા લાગ્યું. મારી ચીસ નીકળી. તેને સ્પર્શ ન કરો. ભગવાન માટે તેને મને આપી દો. આ મારી સંતાન છે. તે ઘુરક્યો. આ મારી નિષ્ફળતાનો પુરાવો છે. આ મારી બેઇજ્જતી છે. પહેલી પત્નીએ મને 5 દીકરીઓ આપી. મેં તેને તલાક આપીને ઘરમાંથી કાઢી મૂકી. તે દર ભટકી રહી છે અને હવે તારું પણ એ જ પરિણામ થશે. તેણે બાળકીને નિર્દયતાથી એક હાથમાં પકડી અને બીજા હાથથી મને પથારીમાંથી ખેંચી લીધી. હું જે હમણાં ખચ્ચરથી થવાના કારણે ખૂબ કમજોર હતી, દુખાવાથી બિલબિલાઈ ઉઠી. મારું શરીર જવાબ આપી રહ્યું હતું, પણ તે દરિંદો બની ગયો હતો. નીકળી જા મારા ઘરમાંથી. તે મને ઘસડતો ઓરડામાંથી બહાર લાવ્યો. દહેલીજ પર પાયલ અને તેની 4 બહેનો ઊભી રડી રહી હતી. તે ડરના મારે કહી રહી હતી, પાપા. ના, પાયલે હિંમત કરીને કહ્યું, આ મરી જશે. તેની હાલત ઠીક નથી. સરદાર ગરજ્યો. મરશે તો મરી જાય. તેણે કહ્યું, આની અને આની અશુભ દીકરીને હવે આ ઘરમાંથી કોઈ જરૂર નથી. તું પણ સાંભળી લે, હું તને તલાક આપું છું, સમજી? કાગળ તારા ઘરે મોકલી દઈશ. આ વાત મારા કાનમાં કાંચ જેવી પીગળી ગઈ. મારું બધું, મારી આખરી આશા પણ ખતમ થઈ ગઈ. ના, મારી બાળકી. હું પડીને તેના પગ પકડવાની કોશિશ કરવા લાગી. મને ઘરમાંથી કાઢી મૂકો, પણ મારી દીકરી મને આપી દો. હું તેને લઈને અહીંથી ચાલી જઈશ. ક્યારેય તમારા રસ્તામાં નહીં આવું. તેણે મારા પેટમાં એક જોરદાર લાત મારી. હું દુખાવાથી બેવડી થઈ ગઈ. અને તારી દીકરી જોઈએ? તેણે શેતાની હાસ્ય કર્યું. તને તારી દીકરી આપું છું, હંમેશ માટે. તેણે એક નજર તે નાના વજૂદ પર નાખી, જે ઠંડી અને ડરના મારે વાદળી પડી રહ્યું હતું. પાયલ, તે પોતાની દીકરી પર ચીસ પાડી. અંદરથી બગીચાનું બેલચું લઈ આવ. ઝડપથી બેલચું લાવ. મારું હૃદય રોગોમાં જામી ગયું. ના, હું ડરના મારે તે તરફ જોવા લાગી. ના, તમે આવું ન કરી શકો. આ હજુ જીવન છે. આ તમારી પોતાની દીકરી છે. આ મારી દીકરી નથી. આ એક અશુભ છે. તેણે મને વધુ તીવ્ર ધક્કો આપતો ઘરના દરવાજાથી બહાર ફેંકી દીધી. હું ઠંડી પથરીલી જમીન પર પડી. અને તું? તેણે મને ધમકી આપી, જો તે કોઈને એક શબ્દ પણ કહ્યું તો યાદ રાખજે, હું ઉલટો આરોપ તારા પર લગાવી દઈશ કે તે જ તેને મારી. સમગ્ર જીવન પછી તું જેલમાં સડીશ. મેં દરવાજાની ચોખટ પકડીને ઉઠવાની કોશિશ કરી. ના, મને પર દયા કરો, ભગવાનના વાસ્તે. તેણે મારા હાથ પર પગ મૂકી દીધો. મારી ચીસ નીકળી ગઈ. જુઓ પોતાની આંખોથી પોતાની દીકરીનું પરિણામ. તેને પાયલથી, જે રડતી બેલચું લઈને આવી રહી હતી, બેલચું છીનવ્યું અને બગીચાના ખૂણાની તરફ દોડ્યો.
દરવાજે પડેલી લાચારીથી હું આ બધું જોઈ રહી હતી. તેણે મારી સામે જ પોતાના ઘરના બગીચામાં એક નાનો ખાડો ખોદવાનું શરૂ કરી દીધું. ના, હું નથી કરી રહી. આ જુલમ ન કરો. હું શિકારા કરી રહી હતી. કોઈ છે? કોઈ બચાવો મારી દીકરીને. આ તેનો જીવ તો દફનાવી રહ્યો છે. પણ તે વખતે ત્યાં કોઈ નહોતું, માત્ર હું, તે દરિંદો અને તેની 5 શિશકતી દીકરીઓ જે દૂર ઊભી રડી રહી હતી. તેણે એક ખાડો ખોદ્યો, એક નફરતભરી નજર મારા પર નાખી અને પછી તેણે માની નાની દીકરીને મારા શરીરના ભાગને ખાડામાં ફેંકી દીધી. ના, મેં પોતાની સમગ્ર તાકાત ભેગી કરીને તેની તરફ વધવાની કોશિશ કરી, પણ તે મારાથી પહેલાં જ માટી નાખવાનું શરૂ કરી ચૂક્યો હતો. મારી આંખો સામે મારી દીકરીની આખરી દબાતી ચીસ અને પછી લાંબી ખામોશી સંભળાઈ. તેણે ઝડપથી ખાડાને માટીથી ઢાંકી દીધો અને ઉપરથી દબાવ્યું અને મારી તરફ આવ્યો. જોઈ લીધું, તેણે મારા ચહેરા પર થૂક્યું. હવે દફા થઈ જાય અહીંથી, અને જો જીવવું હોય તો પોતાનું મુખ બંધ રાખજે. તેણે મને ઘરની બહાર ધકેલી દીધી અને દરવાજો મારા મુખ પર બંધ કરી દીધો. હું ત્યાં જ રસ્તા પર પડી ગઈ. મારું શરીર તૂટી રહ્યું હતું. મારી આત્મા મરી ચૂકી હતી, પણ મારી આંખો તે તાજી માટીના ઢગલા પર જામી હતી. મારી દીકરીની તે કબર, આ ઠંડી કાળી રાત, અને હું એક બેજાન લાશ જેવી તે જુલ્મના દરવાજાની બહાર રસ્તા પર પડી હતી. મારું શરીર તૂટી ચૂક્યું હતું. દુખાવાની એક તીવ્ર લહેર અને તેની લાત અને તલાકનું ઝેર બધું મળીને મારી આત્માને કચડી રહ્યા હતા. પણ આ બધું દુખાવો તે નજારા સામે ઓછું હતું જે મારી આંખોમાં જામી ગયું હતું. મારી દીકરી, મારી નાની જાન, અને તે તાજી માટીનો ઢગલો નહીં. મારા ગળામાંથી ગડગડાટ ભરી સિસકી નીકળી. તે હજુ જીવંત હતી. મેં તેનું રડવું સાંભળ્યું હતું. તેણે તેને જીવતી દફનાવી દીધી હતી. મેં પોતાને ઘસડવાની ખૂબ કોશિશ કરી. મારી અંદરની માં મને કહી રહી હતી, ઉઠ માધુરી, તે માટીમાંથી કાઢી લે, તેને પોતાની બાળકીને કાઢી લે. પણ મારા શરીરમાં હિંમત જ નહોતી અને મારો દિમાગ સરદારના આખરી શબ્દોને વારંવાર દોહરાવી રહ્યો હતો કે જો કોઈને કહ્યું તો ઉલટો આરોપ તારા પર જ લગાવી દઈશ. સમગ્ર જીવન પછી જેલમાં સડીશ. હું જેલ જવાથી ડરતી નહોતી, પણ હું જાણતી હતી કે તે ખૂબ જ ધૂર્ત છે. તે મને ખૂની સાબિત કરી દેશે. હું પોતાની દીકરીને બચાવી ન શકી અને હવે હું તેને ન્યાય પણ આપી ન શકું. આકાશ પર તારા પણ જાણે મારી લાચારી પર રડી રહ્યા હતા. મેં પોતાની સમગ્ર બચેલી હિંમતને ભેગી કરી. મારે અહીંથી જવું હતું. જો હું અહીં મરી ગઈ તો મારી માને ક્યારેય ખબર નહીં પડે કે તેની દીકરી સાથે શું થયું. મમ્મી, હું લડખડાતી ઉઠી. મારા કપડાં લોહી અને માટીથી લથપથ હતા. હું દિવાલોનો સહારો લેતી વધતી જઈ રહી હતી, પડતી જઈ રહી હતી, સંભાળતી જઈ રહી હતી. તે નર્કથી દૂર પોતાના માના કાચા ઘર તરફ જવા લાગી. દરેક પગલું એક નર્ક હતું. દરેક શ્વાસ છાતીમાં કાંટા જેવું ખૂંચી રહ્યું હતું. કેટલાક કલાકો પછી જ્યારે સવારની એક કિરણ પડી તો હું પોતાના દરવાજે પહોંચી. મેં દરવાજો ખટખટાવવા માટે હાથ વધાર્યો, પણ મારા હાથમાં એટલી તાકાત પણ નહોતી કે હું દસ્તક પણ આપી શકું. હું ત્યાં ચોકટ પર ઢગલો થઈ ગઈ. કદાચ મારા પડવાની અવાજથી જ મમ્મીની આંખો ખુલી ગઈ. તેમણે દરવાજો ખોલ્યો. કોણ છે? મમ્મીએ ઊંઘમાં ડૂબેલી અવાજે પૂછ્યું અને પછી તેમની નજર મારા પર પડી. એક ક્ષણ માટે તે મને ઓળખી પણ ન શકી. માધુરી, તેમની ચીસ નીકળી ગઈ. મારી બાળકી, આ તારો હાલ શું બનાવ્યો છે? તેમણે મને સહારો આપીને અંદર ખેંચી. મારા ભાઈઓ પણ જાગી ગયા. તે મને તે હાલતમાં જોઈને સ્તબ્ધ રહી ગયા. કોણે કર્યું આ? તે ઝાલીમે મમ્મી ધાડમાર કર રડવા લાગી. તું તો પ્રેગ્નેન્ટ હતી ના? પછી તારું બાળક ક્યાં છે? હું કંઈ બોલી ન શકી. બસ તેમને જોઈને રડતી રહી. બોલ માધુરી, ચૂપ ન રહે. શું તેણે તારા બાળકને પણ? મમ્મીનું હૃદય જાણે કોઈ અનહોની નાખોથી બેસી ગયું. હું સરદારની ધમકીને યાદ કરવા લાગી. હું પોતાની માને કોઈ મુસીબતમાં ન નાખી શકું. હું જાણતી હતી કે મારો નશેડી બાપ ગાયબ છે અને અમ્મા પહેલાં જ મોટી મુશ્કેલીમાંથી પસાર થઈ રહી હતી. મેં પોતાના જીવનનું સૌથી મોટું જૂઠું બોલ્યું. અમ્મા, હું હેડકીઓ વચ્ચે બોલી. બાળકી મરેલી જન્મી હતી. હે ભગવાન! માએ પોતાની છાતી પીટી લીધી. મારી બાળકીની કિસ્મત, તેને પુત્ર જોઈતો હતો. મેં કાંપતા અવાજે વાર્તા ગોઠવી દીધી. જ્યારે મરેલી દીકરી જન્મી તો તેણે ગુસ્સામાં મને મારાને તલાક આપીને ઘરમાંથી કાઢી મૂકી. ચાલીને દરી દો. મમ્મી મને છાતીએ વળગાડીને ફૂટી ફૂટીને રડી પડી. તેણે મને આ હાલતમાં કાઢી મૂકી. તારી તબિયત એટલી ખરાબ છે? મમ્મીએ ઝડપથી પાણી ગરમ કર્યું. મારા ઘા સાફ કર્યા. મને તાવ આવી રહ્યો હતો. મારું આખું વજૂદ આગ જેવું તપી રહ્યું હતું. પાપા ક્યાં છે? મેં બેહોશીની હાલતમાં પૂછ્યું. મમ્મીએ કડવાહટથી કહ્યું, તે તો કેટલાક દિવસથી ઘરે નથી આવ્યો. ન જાણે ક્યાં મરી ગયો છે. સારું જ છે. જો તે હોત તો આ હાલતમાં તને જોઈને પણ પૈસા માગત. મમ્મીએ મને પથારીમાં સુવડાવી દીધી.
મારા ભાઈઓ મને સૂન નજરોથી જોઈ રહ્યા હતા. સૂઈ જા મારી બાળકી, સૂઈ જા. મારા મમ્મી મારા હાથ સેવલાવા લાગ્યા. બધું ઠીક થઈ જશે. કેવી રીતે ઠીક થાય? મારી આંખો બંધ થાય તો મને તે તાજી કબર દેખાય. તા મારી દીકરીની લાશ નહીં, તેની જીવંત ચીસો મારા કાનમાં ગુંજી રહી હતી. દિવસો અઠવાડિયામાં બદલાવા લાગ્યા. માં મારી સેવા કરતી રહી. મારા શરીરના ઘા તો ભરાવા લાગ્યા, પણ મારા આત્માના ઘા નાસૂર બની ગયા હતા. હું દિવસ રાત એક ખૂણામાં ગુમસુમ બેસી રહેતી, ન કંઈ ખાતી ન પીતી, બસ શૂન્યમાં ઘૂરતી રહેતી. માધુરી, કંઈક તો બોલ. મમ્મી મારી સામે રોટલીનો ટુકડો લઈને આવે. આવી તો તું ગલગર કરી મરી જશે. મરવા જ આવી છું મમ્મી, હું બેજાન અવાજે કહેતી. આવી વાતો ન કર. આ કહીને તે મને ઝીટકી દેતી. તારા ભાઈઓને જુઓ, મારો સહારો બન. હું કેવી રીતે સહારો બનતી? હું તો પોતે બે સહારા હતી. પછી એક રાત એવું થયું, હું રડતા રડતા સૂઈ ગઈ હતી. મેં સ્વપ્ન જોયું. હું તે બગીચામાં ઊભી હતી. રાતનું અંધારું હતું, પણ ચાંદનીની રોશનીમાં મને તે નાની કબર સ્પષ્ટ દેખાઈ રહી હતી. હું ત્યાં જ કાપી રહી હતી. ત્યારે મને માટીની નીચેથી કિલકારીની અવાજ આવી. અમ્મા. હું ચોંકીને ઇધર ઉધર જોવા લાગી. કોણ? અમ્મા, અહીં ખૂબ જ ઠંડી છે. અવાજ તે કબરની નીચેથી આવી રહ્યો હતો. અહીં ખૂબ અંધારું છે. મને ડર લાગે છે. ના, હું સ્વપ્નમાં ચીસ પાડી. તું મરી ગઈ હતી? ના અમ્મા, હું જીવત છું. અને પછી મેં જોયું કે માટીની નીચેથી એક નાનો હાથ માટીમાંથી બહાર આવ્યો. હું પાગલોની જેવી ચીસકારીથી ઉઠી બેઠી. મારું આખું શરીર પરસેવામાં ભીંજાઈ ગયું હતું. મમ્મી દોડતી આવી. શું થયું? શું થયું માધુરી? કોઈ ખરાબ સપન જોયું? હું આપી રહી હતી પોતાની અમ્માને મને પાણી પીવડાવ્યું. શું જોયું તે? તું આટલો ડર કેમ ગઈ? હું તેમને કેવી રીતે કહું? તે મને પાગલ સમજે. કંઈ નહીં મમ્મી, હું બસ આમ જ ડરી ગઈ હતી. મેં તે રાત આંખોમાં જ કાપી દીધી. શું તે સાચે જ સ્વપ્ન હતું અથવા મારું પાગલપણ? મેં પોતાની દીકરીને મરેલી જન્મેલીનું જૂઠું બોલ્યું હતું. હવે મારું દિમાગ મારી સાથે રમત રમી રહ્યું હતું. બીજી રાતે મેં સૂવાની ખૂબ કોશિશ કરી. હું ડરી રહી હતી, પણ હું ક્યાં? ફરી તે જ બગીચો, તે જ કબર. આ વખતે તે નાની જાન માટીની ઉપર બેઠી હતી. થોડી મોટી લાગી રહી હતી, જાણે કેટલાક મહિનાઓની થઈ ગઈ હોય. તેણે મારી તરફ જોયું અને મુસ્કુરાઈ. મમ્મી, તમે આવી ગયા? હું રડતી તેની તરફ દોડી. મારી બાળકી, મમ્મી મને અહીંથી કાઢો. તેણે માસૂમિયતથી કહ્યું. હું કબરમાંથી કબની તમારી રાહ જોઈ રહી હું. મમ્મી, એકવાર માટી હટાવીને મહેલ બહાર કાઢી લો, પછી તમારું જીવન સરળ થઈ જશે. તમે પાછલી સમગ્ર વાતોને ભૂલી જશો. મેં તેને ખોળામાં ઉંચકવા માટે હાથ વધાર્યો અને મારી આંખ ખુલી ગઈ. મારું હૃદય જોર જોરથી ધડકી રહ્યું હતું. આ માત્ર સ્વપ્ન નહોતું, આ એક સંદેશ હતો. તમારું જીવન સરળ થઈ જશે. તેના શબ્દો મારા કાનમાં ગુંજી રહ્યા હતા. મારાથી રહેવાયું નહીં. મારે સત્ય જાણવું હતું. મારે તે કબર સુધી પાછા જવું હતું. હે ભગવાન, હે રામ. હું કાપતા હાથોથી દરવાજો ખટખટાવા લાગી. નોકરાણીએ મને અંદર બોલાવી. મેં પોતાની ગંદી ચાદરથી પોતાનો અડધો ચહેરો છુપાવી રાખ્યો હતો, જેથી મારી આંખો સિવાય કંઈ દેખાય નહીં. મેડમ, જે આ કામ માગે છે, જે કહેશે તે કરીશ. હું એક મોટા જ ઠંડા ઓરડામાં ઊભી હતી. સામે સોફા પર પાયલ બેઠી હતી. તે છેલ્લા કેટલાક મહિનાઓમાં કમજોર અને સફેદ પડી ગઈ હતી. તેના ચહેરા પર તે જ જૂનો ડર હતો. તેણે મને માથાથી પગ સુધી જોઈ. તારું નામ શું છે? તેણે ધીમી થાકેલી અવાજે પૂછ્યું. જી મેડમ, પ્રીતિ. મેં પોતાનું નામ બદલતા કહ્યું. પહેલાં ક્યાં કામ કરતી હતી? મેડમજી, મજબૂરી મારી છે. મારું કોઈ નથી. બસ રહેવા માટે છાપરું અને 2 વખતની રોટલી આપી દો. હું તમારી સમગ્ર બહેનોનું ધ્યાન રાખીશ. ઘર આખું ચમકાવી દઈશ. મેં પોતાની અવાજમાં જેટલી બેચારગી લાવી શકું તેટલી ભરી લીધી. પાયલે કદાચ મારી વાતમાં કંઈ સત્ય જોયું. તેણે જૂની નોકરાણીને કહ્યું. ઠીક છે આંટી, તેને રાખી લો. રસોડા સાથે જે નાનો સ્ટોરરૂમ છે તે તેને આપી દો. મારું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું. હું કામયાબ થઈ ગઈ હતી. હું તે ઘરમાં પાછી આવી ગઈ હતી. આગલા કેટલાક દિવસો મેં ઘરની સફાઈમાં લગાવી દીધા. મારી નજરો દર વખતે બસ સરદારને શોધતી રહેતી. તે ઘરે જ હતો, પણ પહેલાં કરતાં વધુ ખામોશ અને ચીડિયો થઈ ગયો હતો. તે પોતાની દીકરીઓ પર હવે પહેલાં કરતાં પણ વધુ જુલમ કરતો હતો. એક દિવસ જૂની નોકરાણીએ મારા પર કઠોરતાથી કહ્યું. ક્યારેય પણ બગીચાના તે ખૂણાની તરફ ન જા. કેમ આંટી, ત્યાં શું છે? મેં માસૂમિયતથી પૂછ્યું. તેણે ગભરાઈને ઉધર ઉધર જોયું. બસ સરદાર સાહેબને તે જગ્યા બિલકુલ પસંદ નથી. કહે છે ત્યાં અશુભતા છે. તું બસ પોતાનું કામ કર અને તે જગ્યાથી દૂર રહે. અશુભતા? મારી દીકરીની કબર તેને અશુભતા લાગતી હતી. મારો શક પાકો થઈ ગયો. સ્વપ્ના સાચા હતા. ત્યાં કંઈક તો હતું જે તે છુપાવવા માંગતો હતો.
રાતો મારા માટે હવે નર્ક બની ગઈ હતી. મારી દીકરી દર રાત મારા સ્વપ્નમાં આવીને રડતી હતી, મમ્મી ખૂબ વાર થઈ રહી છે, મને કાઢો, મને ઠંડી લાગે છે. હું તડપીને ઉઠી જતી. મેં નિર્ણય કરી લીધો, આજે રાતે હું ત્યાં જઈશ. સરદાર દરરોજની જેમ દારૂ પીને પોતાના ઓરડામાં સૂઈ ગયો હતો. ઘરમાં સન્નાટો પસરી ગયો હતો. હું દબાયેલા પગલે રસોડામાંથી નીકળી અને બગીચા તરફ વધી. ચાંદની રાત હતી. મને તે માટીનો ઢગલો દૂરથી જ દેખાઈ ગયો. તે થોડો ખસી ગયો હતો. તેના પર ઘાસ ઉગી ગયું હતું. મારા હૃદયમાં રગડામાં આવી ગયું. મારી બાળકી. હું રડતી તેની તરફ વધી. હું હમણાં કેટલાક પગલાં જ દૂર હતી કે મને એક આહટ સંભળાઈ. કોઈ અને પણ ત્યાં હતું. હું ઝડપથી એક ઘણા વૃક્ષ પાછળ છુપાઈ ગઈ. મેં જોયું કે પાયલ ત્યાં ઊભી હતી. આ પણ મારી જેમ છુપાઈને ત્યાં આવી હતી. તે માટીના ઢગલા પાસે ઘૂંટણના બળ પર બેસી ગઈ અને ફૂટી ફૂટીને રડવા લાગી. મેં તેને સિસકતા સાંભળી, મારી બહેન, મારી નાની બહેન, મને માફ કરી દે. હું ત્યાં જ જામી ગઈ. બહેન, તે મારી દીકરીને પોતાની બહેન કહી રહી હતી. મેં વિચાર્યું કદાચ હમદર્દીમાં આવું કહી રહી હતી, પણ પછી તેણે કંઈક એવું કહ્યું કે મારી સાંસો થંભી ગઈ. તેણે જમીન પર હાથ મારતા કહ્યું, કાશ હું તે દિવસે પપ્પાને સત્ય કહી શકી હોત. કાશ હું તેમને કહી શકી હોત કે તું. તે કહેતા કહેતા રોકાઈ ગઈ. તેણે ગભરાઈને પાછળ જોયું. મેં ઝડપથી માથું નીચું કરી દીધું. તે કેટલીક વાર રડતી રહી, પછી ઝડપથી ઉઠીને પાછી પોતાના ઓરડા તરફ દોડી ગઈ. હું વૃક્ષ પાછળથી નીકળી. મારો દિમાગ શૂન્ય થઈ ચૂક્યો હતો. કાશ હું સત્ય કહી શકી કે તું શું. આખરે પાયલ શું જાણતી હતી? હું તે રાતે સૂઈ ન શકી. પાયલના શબ્દો મારા કાનમાં ગુંજી રહ્યા હતા. આગલા દિવસે મેં થોડું વધુ પાયલની નજીક થવાની કોશિશ કરી. તે રસોડામાં પોતાની બહેનો માટે રોટલીઓ બનાવી રહી હતી. તેની આંખો રડવાના કારણે સોજી ગઈ હતી. મેડમજી, મેં તેની પાસે જઈને કહ્યું, તમે થાકી ગયા હશો, લાવો હું રોટલી બનાવી દઉં. પાયલે ચોંકીને મારી તરફ જોયું. આ ઘરમાં તેની સાથે હમદર્દીથી વાત કરનાર કોઈ નહોતું. હું તેણે હેટકી લેતા કહ્યું, ઠીક છે, બનાવી લે. હું ઝડપથી રોટલીઓ પકાવવા લાગી. તેની સૌથી નાની બહેન, જે કદાચ 7 વર્ષની થઈ ચૂકી હતી, ડરતા ડરતા મારી પાસે આવી. હું મુસ્કુરાઈ અને એક ગરમ રોટલી પર ઘી લગાવ્યું. પછી ચૂપચાપ તેને પકડાવી દીધી. તે આશ્ચર્યથી મને જોઈને મુસ્કુરાઈ અને દોડી ગઈ. પાયલ આ બધું જોઈ રહી હતી. તેની આંખોમાં એક અજીબ નરમાઈ આવી. તારો કોઈ નથી પ્રીતિ? તેણે મને પૂછ્યું. ના મેડમજી, મેં પોતાના આંખોમાં આંસુ લાવતા કહ્યું. બસ એક દીકરી હતી, તે પણ ભગવાનને પ્યારી થઈ ગઈ. એટલું કહેતા જ પાયલના હાથમાંથી આટાનું તસલું નીચે પડી ગયું. શું કહ્યું તે? જી, મારી દીકરી હતી. મેં પોતાની સિસકીઓ રોકતા કહ્યું. તે બિલકુલ ચાંદનો ટુકડો હતી. પણ તેના જાલિમ બાપે. ખેર, તમે કેમ પરેશાન થઈ રહ્યા છો? પાયલનો ચહેરો સફેદ પડી ગયો હતો. તે ઝડપથી રસોડામાંથી બહાર નીકળી ગઈ, જાણે તેને કોઈ ભૂત જોઈ લીધું હોય. મારો શક યકીનમાં બદલાઈ ગયો હતો. પાયલ કંઈક જાણતી હતી. તે મારી દીકરી વિશે કંઈક મોટું રાજ જાણતી હતી. એ જ હતું તે સસ્પેન્સ. એ જ હતી તે રાત જેની તરફ મારા સ્વપ્નો ઇશારો કરી રહ્યા હતા. તે રાત સરદાર દરરોજની જેમ વધુ ગુસ્સામાં ઘરે પાછો ફર્યો. કદાચ તેને કારોબારમાં કોઈ ખૂબ મોટું નુકસાન થયું હતું. ક્યાં છો તમે? તે ગરજતો અંદર આવ્યો. આજ મને ખબર પડી કે મારી ફેક્ટરીમાં ચોરી થઈ ગઈ અને મને પૂરો વિશ્વાસ છે કે આ તમે અશુભમાંથી જ કોઈએ કરાવી છે. પાપા, પાયલ કાંપતા બહાર આવી. અમે તો ઘરની બહાર પણ નથી નીકળ્યા. અમને શું ખબર? સારું, મારી સામે જીપ ચલાવે છે. તેણે પાયલને મારવા માટે હાથ ઊંચો કર્યો અને વાળથી પકડીને ઘસડવા લાગ્યો. પાપા, છોડી દો ભગવાન માટે. તે ચીસો પાડી રહી હતી. મારાથી રહેવાય નહીં. હું ભલે આ વખતે એક નોકરાણીના વેશમાં હતી, પણ હું એક માં હતી. સાહેબ, હું દોડીને તેમની વચ્ચે આવી ગઈ. સાહેબ, છોડી દો. મેડમજીને છોડી દો. મારી ભૂલ છે. મેં તેમને કહ્યું હતું કે આ તમારી સાથે વાત કરે. સરદારનો ઊંચો હાથ થંભી ગયો. તેણે મારી તરફ ઘૂરકીને જોયું. તેની નજર મારા ઘૂંઘટની આરપાર થવાની કોશિશ કરી રહી હતી. તું એક સામાન્ય નોકરાણી મારી દીકરીની વકીલાત કરશે? તારી હિંમત કેવી થઈ? સાહેબ, તે તમારી દીકરી છે, માસૂમ છે. હું તેના પગમાં પડી ગઈ. તેને માફ કરી દો. પાયલ આશ્ચર્યથી મને જોઈ રહી હતી. આજ સુધી કોઈએ તેના બાપ સામે તેના માટે અવાજ નહોતો ઊંચો કર્યો. સરદારે મને લાત મારી. દફા થઈ જાય અહીંથી. અને તું? તેણે પાયલને ધક્કો માર્યો. સવારે મારી નજરો સામે ન આવજે. તે ગુસ્સેથી બબડાતો પોતાના ઓરડામાં ચાલ્યો ગયો. હું દુખાવાથી કરાતી ઉઠી. પાયલ દોડીને મારી પાસે આવી. તેની આંખોમાં આંસુ હતા. પ્રીતિ, તે મારા માટે માર કેમ ખાધી? તેણે મને સહારો આપતા પૂછ્યું. કોઈ વાત નહીં મેડમજી. મેં તેનો હાથ પકડી લીધો. તમે ઠીક તો છો? તે જ રાતે જ્યારે આખું ઘર સૂઈ ગયું, પાયલ પોતે મારા સ્ટોર રૂમમાં આવી. હું જાગતી હતી. પ્રીતિ, તેણે દરવાજો બંધ કરતા કહ્યું. તું સત્ય કહે. તું કોણ છે?
મારું હૃદય ધડકવાનું ભૂલી ગયું. તું કોઈ સાધારણ નોકરાણી નથી લાગતી. જે રીતે તે આજ પાપા સામે કર્યું, જે રીતે તું અમને સૌને જુએ છે અને જે રીતે તે પોતાની દીકરીનો ઉલ્લેખ કર્યો, તે દીકરી શું હું વધુ સહન ન કરી શકી. મેં પોતાના ચહેરા પરથી ઘૂંઘટ હટાવ્યો. નાની માં, પાયલની આંખો ડરના મારે ફેલાઈ ગઈ. હા પાયલ, મેં તેના હાથ પકડી લીધા. હું માધુરી છું. હું પોતાની દીકરીને લેવા આવી છું. નાની માં, તે મારા ગળે લપેટાઈને ફૂટી ફૂટીને રડી પડી. હું ત્યારથી તમારી રાહ જોઈ રહી હતી. મને ખબર હતી તમે જરૂર આવશો. શું અર્થ? મેં તેને પોતાનાથી અલગ કરી. મારી દીકરી તે ક્યાં છે? તે સ્વપ્ન. પાયલે રડતા જ એકરાર કર્યો. તેણે મારા પગ તળેથી જમીન જ કાઢી નાખી. નાની માં, તેને પાપાએ દફનાવી દીધી હતી. તેનો અવાજ કાંપી રહ્યો હતો. તે જીવંત હતી, જીવતી હતી. મેં પાયલને ઝંઝોડી. આ તું શું કહી રહી છે? મેં પોતે જોયું હતું. પાપાએ તેને માટીમાં જ. હા નાની માં, પાયલે પોતાની આંખોથી આંસુ લૂછ્યા. પાપાએ તેને દફનાવી દીધી હતી. તમને તલાક આપીને ઘરમાંથી કાઢીને પોતે પણ તે ગુસ્સામાં ક્યાંક બહાર ચાલ્યા ગયા હતા. હું અને મારી બહેનો ત્યાં જ ઊભા રડી રહ્યા હતા. ત્યારે પાપા જતા જ તુરંત પછી મને માટીના ઢગલામાંથી ખૂબ જ હળવી રડવાની અવાજ આવી. ના, મારી આંખો ફેલાઈ ગઈ. હા નાની માં, પાયલ બોલી. પહેલાં તો મને લાગ્યું કે આ મારો ભ્રમ છે, પણ પછી તે અવાજ આવી. હું રહી ન શકી. હું દોડીને બેલચું લઈ આવી અને ઝડપથી માટી હટાવી. હવે વિશ્વાસ કરો નાની માં, તે જીવંત છે. તે શ્વાસ લઈ રહી હતી. તેણે માટીની અંદર પણ આંખો ખોલી હતી. હું ત્યાં જમીન પર પડી ગઈ. મારી બાળકી, જીવંત બાળકી. હું પાગલો જેવી હસી રહી હતી અને તે રડી રહી હતી. ક્યાં છે તે? તે ક્યાં છે? પાયલ, મને તેની પાસે લઈ ચાલ. નાની માં, સાંભળો. પાયલે મને સંભળાવ્યું. મને ખબર હતી જો મેં તેને આ ઘરમાં રાખી તો પાપા તેને ફરીથી મારી નાખશે. તે ખૂબ કમજોર હતી. ઠંડીથી વાદળી પડી ગઈ હતી. પછી તમને મારી મમ્મી યાદ છે, જેમને પાપાએ 5 દીકરીઓ થવા પર ઘરમાંથી કાઢી મૂકી હતી? હા, મેં કહ્યું. પાપાએ તેમને તલાક આપીને બેસહારા છોડી દીધી હતી. પણ તે નાનીના ઘર પાસે એક નાની કોઠરીમાં રહે છે. પાયલે કહ્યું. હું ચૂપચાપ તેમને મળવા જતી રહી. તે જ રાતે હું તે નાની જાનને કપડામાં લપેટીને પાછલા દરવાજેથી દોડી અને સીધી મમ્મી પાસે ગઈ. તમારી મમ્મી પાસે? હા નાની માં. પાયલની આંખોમાં ચમક હતી. મેં તેમને સમગ્ર વાત કહી. કહ્યું, મમ્મી, આપણી છઠ્ઠી બહેન છે. આ માધુરી માની અમાનત છે. પાપાએ તેને મારવાની કોશિશ કરી. તમે તેને બચાવી લો. તે તમારી મા પાસે છે? મેં તેમને બેતાબીથી પૂછ્યું. હા નાની માં, તેણે મુસ્કરાતા કહ્યું. મમ્મીએ તેને છાતીએ વળગાડી લીધી અને બોલી. જાકે રાખો સાયા માર કે શકે ના કોઈ. તમારી દીકરી બિલકુલ ઠીક છે અને મમ્મી પાસે સુરક્ષિત છે. મને હમણાં જ જવું. મેં ઉઠતા કહ્યું. નાની માં, હમણાં નહીં. પાયલે મને રોકી. રાત ખૂબ થઈ ગઈ છે અને પાપા ઘરે છે. જો તેમને ખબર પડી ગઈ કે તમે અહીં છો તો તે તમને અને મને બંનેને જીવતા નહીં છોડે અને મમ્મી પાસે પણ પહોંચી જશે. તો પછી હવે કેવી રીતે? હું તડપી ઉઠી. કાલે પાપાને કોઈ કામથી બીજા શહેર જવું છે. પાયલે તસલ્લી આપી. તે સવારમાં જ નીકળી જશે. જેવું તે ઘરમાંથી જશે, હું તમને મમ્મી પાસે લઈ જઈશ. બસ આજની રાત ધીરજ રાખો. આજની રાત. આ રાત તો સદીઓ કરતાં વધુ લાંબી હતી. મારી દીકરી જીવંત હતી અને શ્વાસ લઈ રહી હતી. તે આ દુનિયામાં હતી અને હું તેનાથી માત્ર કેટલાક કલાક દૂર હતી. પાયલ, મેં તેનો હાથ પકડીને ચુંબન કર્યું. તું મારા માટે કોઈ ફરિશ્તા કરતાં ઓછી નથી. તે મારી જાન બચાવી. કેવી વાતો કરી રહ્યા છો નાની માં? તેને મને ગળે લગાવી લીધું. તે મારી પણ તો બહેન છે. તે રાતે હું એક ક્ષણ માટે પણ ન સૂઈ શકી. બસ સ્ટોર રૂમમાં બેસીને પાયલની રાહ જોઈ રહી હતી. જ્યારે સૂરજ નીકળ્યો, સરદાર ઘરમાંથી ગયો અને હું પોતાની દીકરીને જોવા તૈયાર હતી. મારા સ્વપ્ના સાચા હતા. તે મને બોલાવી રહી હતી, કહી રહી હતી, પછી તમારું જીવન સરળ થઈ જશે. હા, હવે મારું જીવન સરળ થવાનું હતું. સવાર થઈ. હું કાન દરવાજે લગાવી હતી. સરદારનો અવાજ આવ્યો. તે નોકરોને હિદાયત આપી રહ્યો હતો. હું 2 દિવસ માટે જઈ રહ્યો છું. જી પાપા. પાયલનો ધીમો અવાજ આવ્યો. પછી ગાડી સ્ટાર્ટ થવાનો અવાજ અને ગેટ બંધ થયો. તે ચાલ્યો ગયો. હું તરત ઓરડામાંથી નીકળી. પાયલ મારી જ રાહ જોઈ રહી હતી. ચાલો નાની માં, તેણે કહ્યું. પણ તમે આ હાલતમાં નહીં જઈ શકો. તેણે મને પોતાના ઓરડામાં લઈ જઈને પોતાના કેટલાક કપડાં આપ્યા. આ પહેરી લો. મેં ઝડપથી કપડાં બદલ્યા. અમે બંનેએ મોટી ચાદર ઓઢી અને પાછલા દરવાજેથી નીકળી ગયા. બાકી દીકરીઓ ક્યાં છે? મેં પાયલને પૂછ્યું. તે સ્કૂલ ગઈ છે. સફર નાની હતી પણ મને લાગ્યું જાણે સદીઓ વીતી રહી હોય. રિક્ષા એક જૂના મોહલ્લાની તંગ ગલીઓમાં જઈને ઊભો રહ્યો. અહીંથી પગપાળા જવું પડશે. પાયલે કહ્યું. અમે એક નાના કાચા મકાન સામે ઊભા રહ્યા. પાયલે મોટી જાસૂસી અંદાજમાં દરવાજે દસ્તક આપી. દરવાજો ખુલ્યો. સામે એક સ્ત્રી ઊભી હતી. ઉંમર આશરે 40 પણ દેખાતી 60ની હતી.
ચહેરા પર થાક, દુઃખ અને ધીરજની લીટીઓ હતી. તેણે પહેલાં પાયલને જોયું અને પછી મમ્મી. પાયલે કહ્યું, આ માધુરીમાં છે. તે સ્ત્રીની આંખોમાં એક ક્ષણ માટે આશ્ચર્ય આવ્યું. પછી તેણે મારા ચહેરા પર તે મમતા ઓળખી લીધી જે પોતે તેની અંદર હતી. તે મુસ્કુરાઈ અને બોલી, અંદર આવો બહેન. હું કાંપતા પગલે અંદર પ્રવેશ કરી. નાનું સાફસૂથરું આંગણું હતું. એક ખૂણામાં ચારપાઈ બિછાયેલી હતી અને ચારપાઈ પર કપડાના ઢગલામાં વહી હતી મારી દીકરી. હું ન દોડી ન ચીસ પાડી. મારા પગ ત્યાં જ થંભી ગયા. તે સૂતી હતી. તેનો ચહેરો ચાંદ જેવો રોશન હતો. તેજ નાક, તેજ આંખો. મારી આંખોથી આંસુની લડીઓ વહેવા લાગી. મારી બાળકી. મેં ધીમેથી તેને પોકારી. હું ચારપાઈ પાસે બેસી ગઈ અને કહીને હાથોથી તેને સ્પર્શ કર્યો. તે ગરમ હતી, તે જીવંત હતી. આ બિલકુલ તમારા પર ગઈ છે. પાયલની માં, જેનું નામ રાણી હતું, મારી પાસે આવીને બેઠી. તે ખૂબ સુકૂનથી સૂતી હતી, પણ જ્યારે જાગે છે તો આખું ઘર માથે ઊંચકી લે છે. મેં તેને ખોળામાં ઊંચકી લીધી. તે મારા ખોળામાં સમાઈ ગઈ. તે જ ખુશ્બુ, તે જ માસુમિયત. મેં તેને પ્યાર કર્યો. હું તેને ખૂબ વાર સુધી પ્યાર કરતી રહી. તેણે ઊંઘમાં જ મુસ્કુરાતા કરવટ બદલી. મેં તેનું નામ કિરણ રાખ્યું. આ મારા જીવનમાં આશા બનીને આવી. તે એક આશાની કિરણ. કિરણ, મેં રડતા કહ્યું, મારી કિરણ. હું રાણીના પગમાં પડી ગઈ. તમારો આભાર હું કેવી રીતે અદા કરું? તમે મારી દીકરીને અમારી દુનિયા પાછી આપી. રાણીએ મને ઉંચકીને ગળે લગાવી લીધું. અરે પાગલ, આ તો મારી પણ દીકરી છે. અમારા બંનેનું દુઃખ એક જ છે. માધુરી, તે ઝાલીમે મને 5 દીકરીઓ સાથે રસ્તા પર લાવીને ઊભી કરી દીધી હતી. આજે ભગવાન મને આ બાળકી માટે જીવવાનું એક મકસદ આપ્યું. પાયલ પણ અમારી સાથે આવીને લપેટાઈ ગઈ. અમે 3 સ્ત્રીઓ, જેમને એક જ માણસે બરબાદ કરી હતી, આજે એકબીજાનો સહારો બનીને રડી રહ્યા હતા. અમે ત્યાં ખૂબ વાર સુધી બેઠા રહ્યા. કિરણ જાગી ગઈ. તેની આંખો ખોલી. મને જોઈને પહેલાં તો તે અજાણી સમજીને રડવા લાગી, પણ પછી તેણે જાણે મારી ખુશ્બુ ઓળખી લીધી હોય. તેણે પોતાનો નાનો હાથ મારી તરફ વધાર્યો અને મારી આંગળી પકડી લીધી. મારું કલેજું એકદમ થંભી ગયું. નાની માં, પાયલે કહ્યું, હવે અમારે ચાલવું જોઈએ. તે પહેલાં કે પાપાને શક થાય અથવા તે પાછા આવી જાય. ચાલવું પડશે. હું પાગલો જેવી પાયલને જોઈ. ક્યાં? હું તેના વિના નહીં જઈશ. હું તેને પોતાની સાથે લઈ જઈશ. રાણી અને પાયલે એકબીજાની તરફ જોયું. નાની માં, પણ તમે તેને ક્યાં લઈ જશો? પાયલે પરેશાન થઈને પૂછ્યું. શું તમે તેને પોતાની માં પાસે લઈ જશો? પણ શું કિરણ ત્યાં સુરક્ષિત રહેશે? જો પાપાને ખબર પડી ગઈ તો તે તેને ફરીથી છીનવી લેશે. તું ખૂબ જાલિમ છે. તે ઠીક કહી રહી છે માધુરી. રાણીએ મારો હાથ પકડતા કહ્યું, સરદારને જો ખબર પડી ગઈ કે આ જીવન છે તો તે તેને નહીં છોડે. તમારા પર આરોપ પણ લગાવી દેશે કે તમે તેને કિડનેપ કરી. તો પછી હું શું કરું? હું બેબસીથી બોલી. હું તેને ફરીથી પોતાની નજરોથી અદ્રશ્ય નહીં કરી શકું. કેટલાક દિવસ, બસ કેટલાક દિવસ માટે તેને અહીં રહેવા દો. રાણીએ વિનંતી કરતા કહ્યું, જ્યાં સુધી તમે પોતાના માટે કોઈ સુરક્ષિત ઠેકાણું ન શોધી લો. હું તમારી અમાનતની સુરક્ષા પોતાની જાન કરતાં વધુ કરીશ. હું જાણતી હતી તે ઠીક કહી રહી છે. મારી માના કાચા ઘરમાં અમે સુરક્ષિત નહોતા. ઠીક છે, હું આંસુ પીતા બોલી, પણ હું ઝડપથી આવીશ. હું તેને લેવા ઝડપથી જ આવીશ. હું તમને રસ્તો બતાવીશ. તમે જ્યારે ઈચ્છો આવી શકો. પાયલે મને તસલ્લી આપી. મેં પોતાની દીકરીને આખરી વાર પ્યાર કર્યો. તેની ખુશ્બુ પોતાની આત્મામાં વસાવી અને પોતાના હૃદય પર પથ્થર રાખીને હું ત્યાંથી નીકળી આવી. રસ્તામાં મેં પાયલને કહ્યું, પાયલ, તું પાછી તે નર્કમાં ન જા. મારી સાથે ચાલ. પાયલે મુસ્કુરાતા કહ્યું, નાની માં, જો હું પણ ચાલી ગઈ તો મારી બાકી બહેનોનું શું થશે? પાપા તો તેમને મારી જ નાખશે. મારે તેમના માટે ત્યાં જ રહેવું છે. હું પોતાના ઘરે પાછી આવી ગઈ. પણ હવે તે જૂનેલ, તૂટેલી, ફાટેલી માધુરી નહોતી. હું હવે કિરણની માં હતી. મારી અંદર જીવવાનું એક મકસદ આવી ગયું હતું. અમ્મા, હું ઘરમાં પ્રવેશ કરી તો તુરંત જ પોતાની માં સાથે લપેટાઈ ગઈ. ક્યાં હતી તું આખો દિવસ? અમ્માએ પરેશાન થઈને પૂછ્યું. અમ્મા, મારી દીકરી જીવન છે. અને મેં પછી અમ્માને સમગ્ર સત્ય કહી દીધું. અમ્મા સાંભળીને સ્તબ્ધ રહી ગઈ. અમારે તેને લાવવી પડશે, પણ અહીં નહીં. અમારે પોતાનું ઘર બનાવવું પડશે. પોતાનું ઘર કેવી રીતે? હું કામ કરીશ, દિવસ રાત મહેનત કરીશ. મેં કહ્યું, મારા ભાઈઓ પણ હવે મોટા થઈ ગયા. અમે મળીને કામ કરીશું. તે જ દિવસે મેં પોતાના બંને ભાઈઓને પાસે બોલાવ્યા. મને તમારી મદદ જોઈએ. તેમણે મારી સમગ્ર વાર્તા સાંભળી. તેમની આંખોમાં લોહી ઉતરી આવ્યું. બહેન, અમે તમારી સાથે છીએ. અમે નિર્ણય કર્યો. અમ્મા સિલાઈ કઢાઈ જાણતી હતી. મારા ભાઈઓ મહેનતથી મજૂરી કરી શકતા અને હું બધું જ કરી શકતી હતી. અમે તે જ મહોલ્લામાં એક નાની દુકાન કિરાયે લીધી અને અમે અમ્માને અને મેં ઘરની જ સિલાઈ કામ શરૂ કર્યું. મારા ભાઈઓએ એક રે પર સબ્જી વેચવાનું શરૂ કરી દીધું.
દિવસ રાત એક કરી દીધા. હું દિવસે કપડાં સિવાયને રાતે કઢાઈ કરતી. હું સૂતી નહોતી અને મને માત્ર પોતાની દીકરીનો ચહેરો દેખાતો હતો. અમ્મા, બસ થોડા પૈસા અને પછી હું પોતાની કિરણને લઈ આવીશ. અમારું કામ ચાલુ નીકળ્યું. અમારી ઈમાનદારી અને મહેનત રંગ લાવવા લાગી. અમે રેને બધું મોટું કર્યું. એક નાની સબ્જીની દુકાન ખોલી લીધી. અમારું સિલાઈનું કામ પણ ફેલાઈ ગયું. કેટલા જ મહિનાઓમાં અમે આ કાબિલ થઈ ગયા કે એક નાનું અલગ મકાન કિરાયે લઈ શકીએ. જે દિવસે મેં તેને નવા મકાનની ચાવી આપી, હું સીધી રાણીના ઘરે ગઈ. હું આવી ગઈ છું. હું દરવાજે ઊભી થઈને બોલી, હું પોતાની કિરણને લેવા આવી છું. જ્યારે હું રાણીના ઘરે પહોંચી તો તે દરવાજે મારી જ રાહ જોઈ રહી હતી. મારી કિરણ હવે ઘૂંટણના બળ ચાલવા લાગી હતી. મને જોતા તે ઓળખીને મુસ્કુરાઈ અને મારી તરફ હાથ વધાર્યો. મમ્મા, તેના મુખમાંથી એક તૂટેલું ફૂટેલું શબ્દ નીકળ્યું. હું દોડીને તેણે ઉંચકી લીધી અને પોતાની છાતીએ વળગાડી લીધી. મારી જાન, મારી કિરણ, તારી માં આવી ગઈ છે. રાણીની આંખોમાં જુદાઈના આંસુ હતા, પણ ખુશી પણ. લઈ જા માધુરી, આ તમારી અમાનત છે. આજ મારું ફરજ પૂરું કરી દીધું. રાણી દીદીએ તેમના હાથ પકડી લીધા. તમારો આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલી શકું. તમે માત્ર મારી દીકરીની રખેવાળી કરનારી નહીં, પણ મારી બહેન પણ છો. મેં કેટલાક પૈસા કાઢીને તેને આપવાનું ઈચ્છ્યું, પણ તેમને કડક તરીકે ના પાડી. ના માધુરી, દીકરીઓની કિંમત નથી લેવાતી. બસ ક્યારેક તેને મારી સાથે મળવા લઈ આવજે. મેં પાયલ તરફ જોયું, જે પોતાની બહેનોની સ્કૂલને સીધી લઈને ત્યાં આવી ગઈ હતી. આજથી તમારું ઘર પણ તે જ છે જ્યાં મારું. હું કિરણને લઈને પોતાના નવા નાના કિરાયાના ઘરમાં લઈ આવી. હું અને મારા ભાઈઓએ ઘર સજાવી રાખ્યું હતું. મારી દીકરી મારા માટે એક નાનું પારણું પણ લાવ્યા હતા. તે દિવસે અમારા કાચા ઘરમાં જાણે સ્વર્ગ ઉતરી આવ્યું હતું. અમારી જિંદગીનું એક નવું અધ્યાય શરૂ થઈ ગયું હતું. હું અને મમ્મીએ સિલાઈનું કામ વધારી દીધું. મારા ભાઈઓએ સબ્જીની દુકાનને એક નાના જનરલ સ્ટોરમાં બદલી દીધું. અમારી સૌની મહેનતથી ભગવાને અમારા કામમાં એટલી તરક્કી આપી કે કેટલાક જ વર્ષોમાં અમે પોતાનું મકાન ખરીદી લીધું. મેં પોતાની દીકરી કિરણને એક સારી સ્કૂલમાં એડમિશન કરાવી દીધું. મેં તેને ક્યારેય કોઈ વાતની કમી અનુભવવા ન દીધી. હું તેની મા પણ હતી અને બાપ પણ. હું પાયલ અને તેની બહેનોને ભૂલી નહોતી. અમ્મા, મેં એક દિવસ પોતાની કમાણીમાંથી એક મોટી રકમ કાઢતા કહ્યું, મને તે બાળકીઓનું કર્જ ચૂકવવું છે. જો પાયલ ન હોત તો આજ કિરણ મારી સાથે ન હોત. મેં રાણી દીદી અને પાયલને પોતાના ઘરે બોલાવ્યા. સરદાર હજુ પણ તેવો જ હતો, પરંતુ હવે વધુ ચીડિયો થઈ ગયો હતો. પણ પાયલ હવે તેનાથી ડરતી નહોતી. મેં તે પૈસા રાણી દીદીને આપી દીધા. આ મારી તરફથી નહીં, પણ કિરણની તરફથી છે. પોતાની મોટી માં અને બહેનો માટે તોહફા છે. તેમની પઢાઈ, તેમના લગ્ન, આ તમારી જવાબદારી નહીં, મારી છે. રાણી દીદી ખૂબ રડી. મેં રાણી દીદીની મદદથી પાયલ અને તેની બહેનોની પઢાઈ પૂરી કરી અને તેમના લગ્ન પણ સારા ઘરોમાં કરાવ્યા. મેં રાણી દીદીને પણ પોતાના જ ઘર પાસે એક નાનું ઘર લઈને આપી દીધું, જેથી તે સુકૂનથી રહી શકે. આજ મારી દીકરી કિરણ કોલેજમાં વાંચે છે. તે સુંદર પણ છે અને સમજદાર પણ. મારા ભાઈઓના પોતાના કારોબાર છે અને તેમના પણ લગ્ન થઈ ચૂક્યા. અમ્મા હવે અમને જોઈને ખૂબ ખુશ થાય છે. જ્યાં સુધી સરદારની વાત છે તો તેનો અંજામ ખૂબ ખરાબ થયો. તેનો સમગ્ર કારોબાર, તેનો ગુરૂર અને તેનો જુલમ, બધું જ તેનું બરબાદીનું કારણ બની ગયું. તેની દીકરીઓએ પણ તેને છોડી દીધો અને તે આજ પોતાના મોટા વિરાન ઘરમાં એકલો કોઈ માનસિક દર્દી જેવો પડ્યો છે. તેણે મારી પાસે અને પોતાની પહેલી પત્ની પાસે માફી માંગવાની ખૂબ કોશિશ કરી, પણ હવે અમે ખૂબ આગળ નીકળી ગયા હતા. અવારનવાર લોકો હવે મારી પાસે કહે છે, માધુરી, હવે તો બધું સેટ થઈ ગયું, બીજા લગ્ન કરી લે. હું મુસ્કુરાઈ દઉં છું. મારી દીકરી મારો સહારો છે અને હું તેનો. આ વાત મેં લોકોથી સાંભળી રાખી કે પુરુષ વિના કોઈ જિંદગી નથી. એક સ્ત્રીની. સ્ત્રી પુરુષ વિના અધૂરી હોય છે, પણ મેં પોતાની જિંદગીમાં પોતાની દીકરીનો ભાર પોતે ઊંચક્યો, જેથી કોઈ પર ભાર ન બને. મેં સાબિત કર્યું કે સ્ત્રી જો ઈચ્છે તો એકલી પણ એક પૂરી અને કામયાબ જિંદગી ગુજારી શકે છે. આજે મારી બાળકી મારી પાસે છે અને સાથે જ મારા હૃદયને આ સુકૂન છે કે હું જુલમ સહન કરીને હાર ન માની. હું પોતાની બાળકીના સહારે પોતાની બાળકીની જિંદગી પણ ઇજ્જત અને સુકૂનથી ગુજારી દેવા માગું છું. આ સમગ્ર વાર્તા કાલ્પનિક છે. તેનું કોઈ વ્યક્તિ, સ્થાનિક, વાસ્તવિક ઘટના સાથે કોઈ સંબંધ નથી. તેનો ઉદ્દેશ્ય માત્ર મનોરંજન, શિક્ષા અને સસ્પેન્સ આધારિત વાર્તા પ્રસ્તુત કરવાનો છે. તો મિત્રો, તમને આ અમારી વાર્તા કેવી લાગી તે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને હાઈપ પણ કરી દેજો. અને આવી રોમાંચક વાર્તાઓ સાંભળવા માટે મારા ચેનલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.